નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વિડીયોના માધ્યમથી જાણીશું કે બીપીએલ યાદીમાં તમારા ગામના કેટલા વ્યક્તિનું નામ છે અને તમારું નામ બીપીએલ યાદીમાં છે કે કેમ એ તમે ઘરે બેઠા કેવી રીતે ચકાસી શકો છો એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું। તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો। તો મિત્રો હવે તમારો વધુ કિંમતી સમય ન બગાડતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે ઘરે બેઠા બીપીએલ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ કેવી રીતે ચકાસી શકો છો। સર્ચ બારની અંદર બીપીએલ લિસ્ટ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો। એ ટાઈપ કરવાથી તમારી સામે આ મુજબની વેબસાઇટ શો થશે। એમાં જે સૌપ્રથમ તમને જે વેબસાઇટ દેખાય છે કે જે સર્ચ બાય વિલેજ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાની રહેશે। તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી દઈએ છીએ। આપણે ત્યાં ક્લિક કરવાથી આ બીપીએલ નામ જોવા માટેની ઓફિશિયલ વેબસાઇટ પર આપણે પહોંચી ગયા છે, સોશિયો ઇકોનોમિક સર્વે પર। મિત્રો અહીંયા ડિસ્ટ્રિક્ટની અંદર તમારે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ બ્લોકની અંદર તમારે તમારો કોઈ તાલુકો જે હોય એ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે મેં જિલ્લામાં બનાસકાંઠા સિલેક્ટ કર્યું છે અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ તાલુકા છે બધા અહીંયા શો થઈ રહ્યા છે। તો મેં મારો તાલુકો અહીંયા સિલેક્ટ કરી દઉં છું અને મિત્રો એની નીચે જે વિલેજ છે ત્યાં તમારે તમારું ગામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે કોઈ પણ ગામ અહીંયાથી સિલેક્ટ કરી દઈએ છીએ કે દિયોદર તાલુકામાં જેટલા પણ ગામ હશે એ બધા અહીંયા શો થઈ રહ્યા છે। તો આપણે કોઈ ગામ લઈ લઈએ છીએ, ત્યારબાદ સબમિટ પર આપણે ક્લિક કરી દઈએ છીએ। મિત્રો સબમિટ પર ક્લિક કરવાથી તમારા ગામના જેટલા પણ લોકોનો બીપીએલ યાદીમાં નામ હશે એ તમામના નામ આવી જશે। મિત્રો નેટ સ્લો છે એટલે આવવામાં થોડી વાર લાગી રહી છે, પણ થોડી જ વારની અંદર આપણી સામે નામ શો થઈ જશે કે આપણા ગામના કેટલા લોકોનું નામ બીપીએલ યાદીમાં છે। તો મિત્રો તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે આપણા જે ગામની અંદર કેટલા લોકોના બીપીએલમાં નામ છે બધાના નામ શો થઈ ગયા છે। આમ મિત્રો તમે આની અંદર તમારું નામ સર્ચ પણ કરી શકો છો। અહીંયાથી માની લો કે તમારું જે પણ નામ હોય તમે લખશો તો તમારું નામ પણ અહીંયા જોશે બીપીએલ યાદીમાં તો આવી જશે અને તમારો સ્કોર કેટલો છે એ સ્કોર પણ મિત્રો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો। અને જે ફેમિલી આઈડી છે ત્યાં પર તમે ક્લિક કરશો તો તમારા જે કુટુંબની અંદર કેટલા સભ્યોનું નામ બીપીએલ યાદીમાં છે એ પણ તમે અહીંયાથી જોઈ શકશો। તો મિત્રો જોઈ લો કે તમારી સામે ફેમિલી આઈડીના નામ પણ ખુલી ગયા છે। મિત્રો આસાનીથી તમે ઘરે બેઠા બીપીએલ યાદીની અંદર તમારા ગામના કેટલા લોકો છે અને તમારું નામ છે કે કેમ એ આસાનીથી ચેક કરી શકો છો। થેન્ક યુ। આઈ હોપ મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે। તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો, અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું। અને જો મિત્રો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે, જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે। ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ મિત્રો।